આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું ઈશા ઉપાધ્યાય. કચ્છ મિત્રના પહેલા પાને સમાચારમાં ઉત્તર કાશીના ધરાલીમાં વાદળ ફાટતા વિનાશનો તાંડવ, કુદરતનું રૌદ્ર રૂપ. કાટમાળ સાથે ધસી આવેલા પૂરથી 30 સેકન્ડમાં આખું ગામ સાફ. હર્ષિલમાં સેનાનો કેમ્પ ઝપટે, 200 લોકો ગામમાં હાજર હોવાની ભીતિ. 4 મૃતદેહ મળ્યા. ત્વરિત કાર્યવાહીથી 20ને બચાવી લેવાયા. 50થી વધુ લાપતા. મોદીની સીએમ સાથે વાતચીત. અન્ય એક સમાચારમાં વિશ્વ પુસ્તક પ્રેમ દિવસ નિમિત્તે કચ્છ મિત્ર દ્વારા 2 દિવસીય પુસ્તક મેળો સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટના સહયોગથી 9 અને 10 ઓગસ્ટે કતિરા પાર્ટી પ્લોટમાં યોજાશે. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચારમાં ભુજ અને આસપાસના 21 તળાવને નીમ કરાતા ભૂમાફિયા ઉપર રોક. તળાવને મહેસૂલી ઓળખ મળતા દબાણ સહિતની પ્રવૃત્તિઓ પર લગામ કસાશે. નીમ થયેલા તળાવો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાને ભાવિ વિકાસ કાર્ય માટે સોંપાશે. વહીવટી તંત્રના દિશાસૂચક નિર્ણયથી વર્ષોથી પેચીદો બનેલો મુદ્દો ઉકેલાશે. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે કે ધોળાવીરા પાસે 3.7ની તીવ્રતાના આંચકાથી રણમાં ધરા ધ્રુજી ઉઠી. 2024માં આ સ્થળે 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 2 ફોલ્ટ લાઇનની વચ્ચે આવેલા આંચકાથી ઉર્જા નીકળી. દિવ્ય ભાસ્કરમાં સામાજિક સમસ્યા વિશે ગાંધીધામની આવૃત્તિમાં લેખ છે કે ઔદ્યોગિક વૃદ્ધિ સાથે વધતી જતી બાળમજૂરી આર્થિક નગરી માટે બન્યો ચિંતાનો વિષય. અન્ય રાજ્યોથી રોજ સેંકડોની સંખ્યામાં લોકોની મજૂરી માટે વાટ. ટપરી અને રેસ્ટોરન્ટ્સ સહિતના ઉદ્યોગોમાં મોટા પ્રમાણમાં બાળમજૂરો કાર્યરત હોવાની વકી. દિવ્ય ભાસ્કરના વધુ એક સમાચાર જોઈએ તો કચ્છ જિલ્લામાં ખેડૂતો માટે ખેંચાતા વરસાદનો એક કલાક મહત્વપૂર્ણ. ગત વર્ષે ઓગસ્ટની જેમ આ વર્ષે પણ સારા વરસાદની આશા. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 21.23% વરસાદ ઓછો થયો. ખેતીની સાથે પશુપાલનને મોટો ફટકો. હું પરમ મકવાણા. ગુજરાત સમાચારમાં પહેલા પાને સમાચાર છે. ઓછામાં ઓછું મેરિટ ધરાવનાર ઉમેદવારમાં પણ કચ્છમાં માસ્તર બની જવાની ભીતિ. વધુ મેરિટ ધરાવનાર ઉમેદવાર કચ્છથી મોઢું ફેરવશે, જેથી ઓછા મેરિટ ધરાવનાર ઉમેદવાર કચ્છ ઉપર પસંદગીનો કળશ ઢોળશે. કચ્છ જાણે સરકારી નોકરી મેળવવાનું પ્રવેશદ્વાર હોય તેવી સ્થિતિનું નિર્માણ. ગુજરાત સમાચારના અન્ય એક સમાચાર. ધોરણ 9થી 12માં ગુજરાતી, ઉર્દુ સહિતના 4 પુસ્તકોમાં ગીતાના પાઠ ઉમેરાયા. ગુજરાત બોર્ડ દ્વારા પ્રશ્નપત્રોના નવા પરિરૂપ જાહેર કરાયા. 4 પ્રથમ ભાષા વિષયો ભગવદ્ ગીતાના પાઠમાંથી હવે 3 થી 4 માર્ક્સના પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાશે. ગુજરાત સમાચારના અંદરના પાને એક સમાચાર છે. ગાંધીધામ, અંજાર અને કંડલા વિસ્તારમાં ઝરમરિયો વરસાદ. કચ્છમાં 2 દિવસથી વાતાવરણ પલટો. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે. પર્યાવરણને નુકસાન બદલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દંડ ફટકારી શકે. સુપ્રીમ નિવારણ અને ઉપાય પર્યાવરણીય શાસનના કેન્દ્રમાં હોવો જોઈએ. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સંભવિત પર્યાવરણીય નુકસાન માટે દંડ વસૂલ કરવાનો અધિકાર. હું અર્ચના ચૌહાણ. સંદેશના એક સમાચાર જણાવે છે કે ભુજના જ્યુબિલી સર્કલ પાસે ગટરની મેઇન લાઇન બેસતા પાલિકા ધંધે લાગી. રાત્રિના ખોદકામ દરમિયાન પાણીની લાઇન તૂટી જતા સમસ્યા ઉકેલાવાના બદલે વધી. સંદેશનું જ એક અન્ય શીર્ષક છે
8 ઓગસ્ટથી 28 સપ્ટેમ્બર સુધી ભુજ રાજકોટ સ્પેશિયલ ટ્રેન રદ. બરેલી એક્સપ્રેસ 13 સપ્ટેમ્બરના ફુલેરા, રીંગસ, રેવાડી થઈને દોડાવાશે. જયપુર મંડળના ખાતીપુરા સ્ટેશન પર એન્જિનિયરિંગનું કામ કરાશે. સંદેશના જ એક વધુ સમાચાર. ભુજમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાશે. યાત્રા હમીરસર તળાવના કિનારે પહોંચશે ત્યારે સંસ્કૃત ભાષામાં સાંસ્કૃતિક કાર્યક્રમો. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર